अहमदाबाद ग्रामीण बगोदरा सामूहिक स्वास्थ्य केंद्र पर 20 मार्च को वर्ल्ड ओरल डे का आयोजन किया गया। बगोदरा सामूहिक स्वास्थ्य केंद्र पर 20 मार्च को वर्ल्ड ओरल हेल्थ डे का आयोजन किया गया। हर साल 20 मार्च को वर्ल्ड ओरल डे के रूप में मनाया जाता है। लोगों को दांत के स्वास्थ्य पर पड़ने वाले हानिकारक असर के बारे में जागृत किया गया। इस साल की थीम है अ हैप्पी माउथ इज हैप्पी माइंड नाम दिया गया। प्रदेश में मुंह के स्वास्थ्य के प्रति लोगों को जागृत करने के उद्देश्य से जिले में 20 मार्च से 20 अप्रैल तक ये अभियान चलाया गया। ओरल हेल्थ मंथ इसे मनाने की योजना बनाई। कार्यक्रम के तहत बगोदरा सामुदायिक स्वास्थ्य केंद्र में दांत स्वास्थ्य जांच शिविर का आयोजन किया गया। बगोदरा सामूहिक स्वास्थ्य केंद्र में आयोजन हुआ। वंदे भारत न्यूज से अशोक गांगड़िया की रिपोर्ट। આજે 20 માર્ચ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય મોંનું અને દાંતનું જે છે એ લોકોમાં જાગૃતિ ફેલાય એના વિશે એ છે। હવે આજે હું તમને અમુક એવા વિષયો અંગે કહેવા માંગુ છું કે જે વર્ષોથી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે સમાજમાં, અને મારે એની વાસ્તવિકતા તમને જણાવવી છે। એની ગેરમાન્યતા તો એ છે કે લોકો એવું માને છે કે ઉપરના દાંત કઢાવવાથી મગજની નસને નુકસાન થાય, તો આ વસ્તુ બિલકુલ ખોટી છે। તમે ઉપરનો દાંત, ઉપરના જડબાનો દાંત કાઢો તો એનાથી મગજને કે આંખની કોઈ પણ નસને નુકસાન થતું નથી। તમે દાંતના ડૉક્ટર પાસે સલાહ લઈ અને જરૂરી સારવાર કરાવી શકો છો। બીજી ગેરમાન્યતા એ છે કે તમારે લાંબા સમય સુધી બ્રશ કરો અને જોરથી બ્રશ કરો તો જ તમારા દાંત સાફ થાય, અને બ્રશ કરતાં દાંતણ વાપરો તો વધારે સારું રહે, એવું લોકોમાં પ્રવર્તે છે। પણ એ અંગે હું એવું કહીશ કે એવું બિલકુલ નથી। તમે ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ યુઝ કરો બ્રશ કરવા માટે। 2 મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ અને બધા જ દાંત આવરી લેવા જોઈએ, જેમાં પ્રોપર ટેકનિકથી બ્રશ કરવું જોઈએ। જેમ કે આ દાંત છે તો તમારે 45 ડિગ્રી એંગલે રાખી બ્રશ અને આ રીતે બ્રશ કરવાનું છે। અંદરના દાંત છે તો આ રીતે બ્રશ કરો તમે। નીચેના દાંતમાં પેઢાથી દાંત તરફ 45 ડિગ્રીના ખૂણે પેઢા ઉપર રાખી અને બ્રશ કરવાનું છે। છેક છેલ્લા દાંત સુધી બ્રશ પહોંચવું જોઈએ, અને આ ટેકનિકથી તમે બ્રશ કરો તો તમારા દાંત સરસ રીતે સાફ થઈ શકે છે। આ બધી તમે જાળવણી કરશો તો તમારા રોગો જે છે દાંત અને મોંના એ આગળ વધતા અટકી શકશે અને શરૂઆતથી જ અટકાવી શકાય છે। તો આ અંગે હું એવું કહીશ કે તમે બધા ધ્યાન રાખો અને દાંતના ડૉક્ટરની મુલાકાત દર 6 મહિને લો। 20 માર્ચ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નમસ્કાર, હું ડૉક્ટર હેમાલી આર પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગોદરામાં ડેન્ટલ સર્જન તરીકે ફરજ બજાવું છું। આજે 20 માર્ચ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે છે, જેના નિમિત્તે અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગોદરામાં ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખેલો છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં મોં અને દાંતના રોગોનું સ્વાસ્થ્ય અંગે જાગૃતતા કેળવાય અને એનું નિદાન થઈ શકે બરાબર રીતે, અને લોકોમાં એની જાગૃતતા ફેલાય। આખું 20 માર્ચ 2025થી લઈને 20 એપ્રિલ 2025 સુધી 1 મહિના સુધી આ કેમ્પેઇન રાખવામાં આવેલો છે, અને ઓરલ હેલ્થ મંથની ઉજવણી થાય છે। આ વર્ષની થીમ છે અ હેપી માઉથ ઇઝ અ હેપી માઇન્ડ। તો એ અંગે આપ સૌ અહીંયા દાંતના રોગોના નિદાન માટે આવો અને તમારા દાંતની તપાસ કરાવો। इससे खबर है बहराइच पहुंचे